રાજ્યમાં નકલી ધારાસભ્ય, નકલી પીએ અને નકલી ઘી બાદ હવે નકલી પોલીસ અધિકારી ઝડપાયો છે। આ શખ્સ ડીસામાં પોલીસનું નકલી આઈ કાર્ડ બતાવી લોકોને લૂંટતો હતો। જો કે ડીસા દક્ષિણ પોલીસને તેને દબોચી લઈ વધુ તપાસ હાથ ધરી છે। ડીસા દક્ષિણ પોલીસની હિરાસતમાં રહેલા આ શખ્સનું નામ છે અશોક ભેમાભાઈ ચૌધરી। બનાસકાંઠા જિલ્લાના વાવ તાલુકાના ટોભા ગામનો આ શખ્સ ડીસા સહિત બનાસકાંઠા જિલ્લામાં અલગ અલગ જગ્યા પર પોલીસ કર્મચારીની ઓળખાણ આપી લોકો સાથે છેતરપિંડી કરી રહ્યો હતો। આ ઘટનાની જાણ ડીસા પોલીસને થતાં ડીસા દક્ષિણ પોલીસે તાત્કાલિક તેને દબોચી લીધો છે। 20 વર્ષની ઉંમર ધરાવતા અશોક ચૌધરીએ અત્યાર સુધી અનેક લોકોને પોલીસનું નકલી ઓળખ કાર્ડ બતાવી છેતરી નાખ્યા હોવાનું જાણવા મળી રહ્યું છે। આ ઉપરાંત તેની ઠગાઈ કરવાની મોડસ ઓપરેન્ડી પણ એક જ પ્રકારની રહી હોવાનું તેણે કબૂલ્યું છે। પોલીસની પ્રાથમિક પૂછપરછમાં અશોક ચૌધરી નામના આ શખ્સે જણાવ્યું છે કે તેણે પોલીસનું નકલી ઓળખ કાર્ડ બનાવ્યું હતું અને લોકોને પોલીસની ઓળખ આપીને નાણાં અને સામાન લઈ જતો હતો। અશોક ચૌધરી અત્યારે પોલીસ હિરાસતમાં છે। પોલીસે અને તેને કોર્ટમાં રજૂ કરીને 3 દિવસના રિમાન્ડ મેળવ્યા છે। પોલીસને આશા છે કે રિમાન્ડ દરમિયાન અશોક ચૌધરી દ્વારા કરવામાં આવેલી વધુ ઠગાઈની હકીકતો સામે આવશે।